તો મેં આ હેલ્મેટ લીધું સ્ટુડ્સ કંપનીનું છે. પ્રો બાઇકરના ગ્લોવ્સ છે મારી પાસે. આ પણ મેં મીશોમાંથી મંગાવ્યું હતું. તો આવી આપણી ટ્રિગર કરાવી છે. અહીંયા જોઈ શકો આ રીડિયમ કરેલું છે. આ સાઈડ એક રેપિંગ કરેલું છે ગોલ્ડનમાં. તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ટ્રિગર વ્લોગ. તો ગાઈઝ ફરી એકવાર આવી ગયો છું ન્યૂ વિડીયો સાથે. અને ઘણા ટાઈમથી વિચારતો હતો કે આપણે મોટો વ્લોગ ચાલુ કરીએ. તમને તો ખબર જ છે કે મોટો વ્લોગ ચાલુ કરવા માટે પણ ઇટ્સ મોર ઇમ્પોર્ટન્ટ ટુ મની. પૈસાની ખૂબ જરૂર પડે. વગર પૈસે કંઈ થાય જ નહીં આ દુનિયામાં ભાઈ. તો ગાઈઝ પછી ફાઇનલી પૈસા વ્લોગ સેટઅપ તૈયાર કર્યું મેં, તો હું તને બતાવીશ. બરાબર, તને બતાવું. તો ગાઈઝ મોટો વ્લોગ ચાલુ કરવા માટે સૌથી પહેલાં તમારે હેલ્મેટની જરૂર પડશે. તો મેં આ હેલ્મેટ લીધું સ્ટુડ્સ કંપનીનું છે. આ હેલ્મેટ જુઓ. આ હેલ્મેટ મને સમથિંગ 1500 રૂપિયાનું પડ્યું હતું. તો સૌથી પહેલાં એક હેલ્મેટની જરૂર પડશે. પછી એક આ જુઓ, હેલ્મેટ માટે મોબાઈલ મૂકવાનું સ્ટેન્ડ છે. જુઓ આ એ મીશોમાંથી મંગાવ્યું હતું. સમથિંગ 350 રૂપિયા જેવું પડ્યું હતું મને. પછી નેક્સ્ટ આવે છે આપણે આ વાયર દેખાય ગાઈઝ. આ વાયર છે અહીંયા સાઈડમાં અંદર એક એમઆઈનું મેં લીધું હતું માઇક. અને દેખાડું જે આ રેડ કલર દેખાય છે એ એમઆઈનું માઇક લીધું હતું મેં. એ 350નું પડ્યું હતું આજુબાજુ. જે એકદમ બેસ્ટ છે વોઇસ માટે. માઇક તરીકે કામ કરે એકદમ બરાબર. અને 1500થી 2000 ખર્ચો થાય આમાં બરાબર. જો ગાઈઝ કેટલી નંબર છે હેલ્મેટ સ્ટુડ્સ કંપની આઈએસઆઈ. અને પછી આવે છે ગ્લોવ્સ. હા, પ્રો બાઇકરના ગ્લોવ્સ છે મારી પાસે. આ પણ મેં મીશોમાંથી મંગાવ્યું હતું 250 રૂપિયાનું. જોઈ શકો છો તમે. મોટરિંગ કરવા માટે ખાસ આ તમે લો તો જરીક ફીલ આવશે તમને કે ના ભાઈ તમે ગાડી ચલાવો છો બેસ્ટ, અલગ મજા આવશે તમને. તો આ તમે લઈ લેજો. મોટરિંગ કરવા માટે આટલી જરૂર ખાસ પડે. અને એક મહત્ત્વની વાત બીજી કે એક સ્માર્ટફોન હોવો જોઈએ. અમથા તો ગોપ્રો કેમેરો હોય એની ખાસ જરૂર પડે. એટલી વસ્તુ તમે લો તો તમે મોટો વ્લોગ કરી શકો છો. તો આ રહી આપણી ટ્રિગર યામાહા FZ વર્ઝન 2. તો મારી પાસે આ બાઇક છે, જોઈ શકો તમે. જે મેં હાલમાં જ થોડીક મોડિફિકેશન કરાવી છે. અહીંયા જોઈ શકો આ રીડિયમ કરેલું છે. અહીંયા આ સાઈડમાં આ રીતે રીડિયમ કરેલું છે. બાકી બીજું આ સાઈડ એક રેપિંગ કરેલું છે ગોલ્ડનમાં. તો આનો લુક કેવો આવે છે તમે મને જણાવજો. બાકી આગળ લખાયું છે અહીંયા એક મેલડીમાં બરાબર. બીજું ખાસ કંઈ કરાવવું નથી ગાડીમાં. હજુ ઘણું બધું કરાવવું હતું પણ આઈ નો તમને ખબર જ હશે કે ઇટ્સ મોર ઇમ્પોર્ટન્ટ ટુ મની. આ તો કંઈક લુક આવે છે ગાડીનો બરાબર. FZ આપણી ટ્રિગર. આ બાઇક ત્યાંનું મેં નામ મારી બાઇકનું નામ વિચાર નાખ્યું હતું કે જ્યારે પણ હું બાઇક લઈશ ને ત્યારે એનું નામ રાખીશ ટ્રિગર. ટ્રિગરનો મતલબ તો સતત ચાલુ રહેવું કંઈક થાય છે. બીજું કંઈ મતલબ નહીં. સતત ચાલુ રહેવું એવો મતલબ થાય ટ્રિગરનો. તો આ જે મેં કરાવ્યું હતું આ સમથિંગ 250 રૂપિયા લીધા હતા. ગોલ્ડન રેપિંગ એક અલગ જ લુક આવે છે ગાડીનો. આખી બ્લેકમાં ગોલ્ડન કલર તમને ખબર જ હશે કેવો લુક આવે બાઇકનો. પછી આ કંઈક સમથિંગ 200 રૂપિયાનું કરાવ્યું હતું મેં. આ જે કરાવ્યું છે આગળ ટાયરે ગોલ્ડન કટ, કેવો લુક આવે છે તમે મને કહેજો આનો. ઓકે, બીજું કાંઈ ખાસ કેવું નહીં. તો હવે મારી પાસે બધું કમ્પ્લીટ થઈ ગયું છે. આખો સેટઅપ મોટો વ્લોગનો સેટ થઈ ગયો છે. બાઇક બી ઓકે થઈ ગઈ છે. તો હવે ટાઈમ આવે છે દિવાળીમાં ઘણી બધી જગ્યાએ જવાનું છે. ત્યાં બધા વ્લોગ બનાવશું. ચાલો, આ બાઇકનો લુક કેવો આવે છે તમે જણાવજો મને, કોમેન્ટ કરજો કે બાઇકનો લુક કેવો આવે છે ગોલ્ડન કર્યા પછી. ગાડીમાં હજી ઘણું બધું કરાવવું છે. અહીંયા આ સાઈડ છે કે નહીં, આ જગ્યાએ ભાઈ ગોલ્ડન કરવાનું. અત્યારે સિલ્વર જેવું છે. આ જો આ રીતે FZ બહુ દેખાતું નથી લખેલું, અને સિલ્વર ટાઈપ કરાવવાનું છે.
તો જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે હજી મારા ગાડીમાં શું કરાવવું જોઈએ ગોલ્ડનમાં. તો ચલો, થેન્ક યુ વોચિંગ ફોર ધીસ વિડીયો. મળીશું પાછા ન્યૂ બ્લોગ સાથે.